અંકલેશ્વર જીઆઈડીસીમાં ખુલ્લા પ્લોટમાં રાસાયણિક પાણીનો નિકાલ કરાયો હોવાનું સામે આવ્યું છે। જીઆઈડીસીમાં સૂર્ય લાઈફ સાયન્સ કંપનીની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં વિપુલ માત્રામાં રાસાયણિક પાણી છોડવામાં આવતા પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદને આધારે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા। અંકલેશ્વરમાં છેલ્લા 3 દિવસથી લગાતાર પ્રદૂષણ માફિયાઓ બેફાન બન્યા હોય તેમજ જાહેરમાં જળ અને ઘન કચરાનો નિકાલ કરી રહ્યા છે। 2 દિવસ પૂર્વે અંડાળા પાસેના રોડ પર સલ્ફર કેમિકલનો જાહેરમાં નિકાલ કરાયો હતો, જે ઘટનાના 24 કલાકમાં જ ભૂતિયા કનેક્શન જીઆઈડીસીમાંથી શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ઝડપી પાડ્યું હતું, જે બાદ હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સૂર્ય લાઈફ સાયન્સ કંપનીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં વિપુલ માત્રામાં હાઈલી એસિડિક રાસાયણિક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, જે અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળને જાણ થતા સ્થળ તપાસ કરી તાત્કાલિક અસરથી જીપીસીબીને ફરિયાદ કરતા જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાના માર્ગદર્શન હેઠળ મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ઘટના સ્થળે તપાસ શરૂ કરી જરૂરી સેમ્પલ લીધા હતા। ટેસ્ટ કરતા હાઈલી એસિડિક પાણી હોવાનું સામે આવ્યું છે। સ્થળ પરથી લેવાયેલ પ્રદૂષિત પાણીના સેમ્પલ પૃથક્કરણ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા। આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે હાલ સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે। જે પણ જવાબદાર હશે તેની સામે કડક પગલાં ભરવામાં આવશે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, સુરત।